એમનું લક્ષ્ય શું છે મહાપ્રભુજી બોલવાનું, એમનું લક્ષ્ય શું છે શ્રીનાથજી બોલવાનું. અને એટલા માટે કોઈ કેવલ શ્રીનાથજીનું કે મહાપ્રભુનું નામ લઈ લે એનાથી રાજી થઈ જવા જેવું નથી. એનું ઇન્ટેન્શન વૈષ્ણવને આકર્ષણ કરવાનું છે કે ખરેખર ઈચ્છે છે કે શ્રીનાથજીની ભક્તિમાં જોડાઈ જાય. અને એટલા માટે આપણે ત્યાં વિવેક છે એવો કે અવૈષ્ણવના મુખે ભાગવત કથા એ નહીં સાંભળે. જેને બ્રહ્મ સંબંધ ન હોય, જેને ઠાકોરજીની ભક્તિ ન હોય, જેને વલ્લભમાં શ્રદ્ધા ન હોય, કારણ કે ગંગાજીનું જલ ગમે તેટલું પવિત્ર કહેવાય પણ એને એઠા પાત્રમાં લો ને તો એની પવિત્રતા ગુમાવી દે. અને એટલા માટે આ એક વિવેક આપણે ત્યાં કહ્યું કે જેને બ્રહ્મ સંબંધ નથી, જેને ઠાકોરજીમાં ભક્તિ નથી, જેને વલ્લભમાં શ્રદ્ધા નથી, જેને ભગવત સેવામાં આસક્તિ નથી, એના મુખે ભગવત નામ સાંભળવું પણ નિષ્ફળ જાય છે. અને આપણે ત્યાં વાર્તા સહિતમાં એટલે પ્રસંગ આવે છે ને, પેલા એક કથાકાર પેલા વૈષ્ણવની પાછળ ફરતા જ્યારે મળે ત્યારે એમ કે મારા મોઢે કથા સાંભળો, અને પેલા કઈ ને કઈ બહાનું કાઢીને ભાગી જાય. એક વાર કોઈ જોડે વાત કરતા પકડાયા, કહ્યું કે વાત કરવાનો ટાઈમ છે, કથા સાંભળવાનો નથી. ત્યારે એને કહ્યું કે મને તો વલ્લભની વાણીમાં ભરોસો છે અને તને વલ્લભમાં શ્રદ્ધા નથી, પછી તારી મુખે કથા સાંભળીને કરવું શું? આપણે તો ત્યાં સુધીની વાત આવી કે જે વલ્લભ અને શ્રીજીમાં ભેદ જાણે એને પણ આસુરી જાણો. અરે ત્યાં સુધીની ગોવિંદ સ્વામી તો મીરાબાઈ પાસે ગયા અને કહ્યું કે પ્રભુનું પદ સંભળાવો, અને મહાપ્રભુજીની વધાઈ ગાઈ તો ત્યાંથી નારાજ થઈને આવી ગયા. એમણે ફરી કહ્યું કે હવે ઠાકોરજીનું ગાવ, તો કહ્યું કે હમણાં ગાયું તું એ કોનું હતું? પ્રભુનું જ હતું. એટલે ત્યાં સુધીની વાત છે કે જ્યાં સુધી પ્રભુ અને મહાપ્રભુમાં જે ભેદ જાણે એને પણ આસુરી જાણે, બંનેને એક કરીને જાણે પુષ્ટિ માર્ગી છે. આપણે પુષ્ટિ ભક્તિને સફળ કરવી છે તો એ માર્ગે ચાલવું પડશે, એ માર્ગે આગળ વધવું પડશે. બાકી સદવિચારો સદભાવનાઓ તો બધે જ છે, પણ આધ્યાત્મિકતાને સિદ્ધ કરવી છે, એ શ્રીજીની પ્રસન્નતાને પામવી છે. જો તમે શ્રીનાથજી પાસે જાઓ છો, શ્રીનાથજી પ્રસન્ન થાય એના માટે વિચાર કરો. શ્રીજી ભક્તિ કરીએ છે, કોની કરવી છે? સૌથી પહેલા આવે તો આપણે બધા નક્કી કરીએ શ્રીનાથજીની. હવે બીજો પ્રશ્ન આવે, શ્રીનાથજી પ્રસન્ન કેમ થાય, કઈ રીતે થાય? તો કહું મહાપ્રભુજીના માર્ગે ચાલીએ તો મહાપ્રભુજીનો માર્ગ શું છે, એના સિદ્ધાંત શું છે, એ સમજવાની આપણે કોશિશ નથી કરતા. આપણું ઇન્ટેન્શન શ્રીજી પ્રસન્ન થઈને કૃપા કરે, પણ એ પ્રસન્ન થાય કઈ રીતે? મેળવવા છે શ્રીનાથજી બાવા, અને રસ્તા એવા પકડવા છે જે શ્રીનાથજી સુધી જતા જ ન હોય. જેને જવું હોય દિલ્હી અને જાય ઊંધા માર્ગે તો દિલ્હી પહોંચશે કેમ? ભલે 4 ડગલા રોજ ચાલે પણ દિલ્હી તરફનો રસ્તો પકડે તો ક્યારેક પહોંચશે. આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં એવું છે, મેળવવા છે શ્રીનાથજી પણ રસ્તા એવા પકડીએ છીએ જે શ્રીનાથજી તરફ જતા જ નથી હોતા. એટલે વિચાર કરો કે જો શ્રીજીને પામવા છે તો એ કેમ મળે? એ પ્રશ્ન પોતાની જાતને પૂછો. તો અહીંયા કહ્યું સુન્યો પર સમજો નહીં. સાંભળ્યું તો ખરા પણ સમજો નથી. કારણ કે હે વલ્લભ, મારી સમજ, શિષ્યની સમજ એ ગુરુની આજ્ઞામાં રહેલી છે. આપ આજ્ઞા કરો. જો આપણે ત્યાં ગુરુની સલાહ નથી કહેતા, ગુરુની આજ્ઞા કહેવાય છે. ડોક્ટરની સલાહ લેવા જઈએ, વકીલની સલાહ લેવા જઈએ, બધે ક્યાંક ક્યાંક સલાહ હોય છે, પણ ગુરુ માટે ક્યાંય ધર્મશાસ્ત્રમાં સલાહ શબ્દનો પ્રયોગ નથી, આજ્ઞા શબ્દનો પ્રયોગ છે. એના મુખમાંથી નીકળેલા દરેક વચનો આપણા માટે આજ્ઞા છે. એમની ઈચ્છા આપણા માટે આજ્ઞા છે. કૃષ્ણદાસ મેઘન મહાપ્રભુજીને કેવલ મુરમુરા આરોગવાની ઈચ્છા થઈ અને રાત્રિના સમયે ગંગાજી પાર કરી ઉભરા ભરતી આવતી હતી અને તરતા તરતા પાર જઈને મુરમુરા લઈને આવે. એવું કે અરે તું ક્યાંથી લાવ્યો, કોને તને કહ્યું? આપની ઈચ્છા એ જ અમારી આજ્ઞા છે. કહેવું પડે એ સાધારણ, કયા પછી એ ન કરે એ એનાથી અધમ, પણ હજી કહ્યું ન હોય, મનમાં વિચાર્યું હોય ને થઈ જાય એ ઉત્તમ સેવક કહેવાય. તો આવા ઉત્તમ સેવકની વાત અહીંયા દમલાજી કહે સુન્યો પર સમજો નહીં. સાંભળ્યું તો ખરા પણ પ્રભુના વચનો જ્યાં સુધી ગુરુ રૂપ આપ ન સમજાવો ત્યાં સુધી અમે કેમ સમજીએ? એમ કરીને ગુરુ રૂપ શ્રી વલ્લભની મહત્તા સમજાવી કે આ માર્ગ ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય. અહીંયા સ્વતંત્ર કેવળ ભક્તિ નથી, અહીંયા ઈચ્છા પ્રમાણેની ભક્તિ નથી, અહીંયા આજ્ઞા પ્રમાણેની ભક્તિ છે. અમારા મનમાં આવો ભાવ આવ્યો, અમારી ઈચ્છા આમ થઈ, એ પ્રમાણે અહીંયા ભક્તિ નથી થતી, અહીંયા આજ્ઞા પ્રમાણે ભક્તિ થાય છે. તમને કઈ આજ્ઞા છે? સેવામાં આપણે કોઈને પૂછીએ છીએ તમારી કઈ ઈચ્છાથી સેવા કરો છો?
આપણે એમ કે તમે કઈ આજ્ઞાથી સેવા કરો, તમને કઈ આજ્ઞા મળી છે, આજ્ઞા પ્રમાણે સેવા થાય છે. અને એટલા માટે સુન્યો પર સમજો નહીં એમ દમલા. જો અમુક અમુક શબ્દો આપણે ટાંકી નાખવા જેવા હોય. 84 વૈષ્ણવની વાર્તામાં અમુક અમુક એવા શબ્દો મળે, એવા વાક્યો મળે જે આપણા બધા માટે ઉપદેશાત્મક હોય. અને એટલા માટે કોઈ પણ વસ્તુના અર્થઘટન પોતાના મનોકલ્પિત રીતે નહીં કરવા. અલૌકિક પ્રશ્નોના ઉકેલ, ભગતવાણી, ગ્રંથો, ઉપદેશો એને અલૌકિક બુદ્ધિવાળા પાસે જઈને પૂછો કે મને આવો સંકેત, મને આવું સ્વપ્ન આદિ થયું, એનો શું અર્થ થાય? તો જેને ભગવત બુદ્ધિ હોય એ જ ભગવદ લીલાત્મક અર્થઘટનો કરી શકે. નહીં તો લોકો સંસારના વ્યવહારાત્મક અર્થઘટનો કરશે, અને એ આપણા ઉકેલ નથી. આપણા ઉકેલ ભાવાત્મક છે. આપ આજ્ઞા કરો, આપ સમજાવો, ત્યારે પ્રભુની વાણીને સમજી શકાય. એમ કહ્યું. દીનતા બતાવી છે દમલાજીની. આપ તો મહાપ્રભુજીના નિકટ છે, બધું જાણે છે, સમજે છે, પણ વલ્લભ થકી અમને જ્ઞાન મળે, વલ્લભ થકી અમારી સમજણ આવે, એવો ભાવ દમલાજીએ પ્રગટ કર્યો. અને એટલા માટે જ્યારે પણ કોઈ ભગવદીજનો સાથે સત્સંગ કરતા હોઈએ, વલ્લભજન સાથે સત્સંગ કરતા હોઈએ, ગુરુજનો પાસે બેઠા હોઈએ, ત્યારે પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરવાનો ક્યારે પ્રયાસ નહીં કરવો. પોતાની દીનતા અને અજ્ઞાનતા જ પ્રગટ કરવી. અમે કાંઈ જાણતા નથી. ભલે આપણે સાંભળેલું હોય છતાં એ વાક્ય એ રીતે સાંભળવું જાણે પહેલી વાર સાંભળી રહ્યા છે. મને આ તો ખબર છે. હમણાં જ એક બેન કહેતા, હું બધું ભૂલી જઉં છું, યાદ નથી રહેતું. મેં કહ્યું આ તો બહુ સારું કહેવાય. જ્યારે વાંચો ને જ્યારે સાંભળો તો નવું લાગે, પણ જેને યાદ રહી જાય છે એમના માટે બહુ અઘરું થઈ જાય છે. કારણ કે એમાંથી રસ જ, આ પ્રસંગ તો સાંભળેલો છે, આ તો ખબર છે, આ તો જાણીએ છે, એમ કરી એને જીવનમાં ઉતારવાના વિચાર કરતા એને કેવલ બુદ્ધિની યાદ શક્તિ માટે જ મર્યાદિત કરી દે છે. ધર્મ એ યાદ શક્તિને, તમને બધું યાદ રહી ગયું, જેને ષોડશ ગ્રંથ, એનો ઉદ્ધાર થઈ જાય. કે જે ષોડશ ગ્રંથ પ્રમાણે જીવતો હોય એનું કલ્યાણ થાય. એટલે ગીતાજી, ભાગવતજી, ષોડશ ગ્રંથ આ કેવલ મોઢે થઈ જાય એનાથી જ કૃતાર્થતા નથી, પણ એને કેટલું જીવી શકીએ છે એના પરથી આપણું કલ્યાણ નિશ્ચિત છે. અને એટલા માટે જ્યારે પણ મહાપુરુષો પાસે, ગુરુજનો પાસે, ભગવદીજનો પાસે બેઠા હોઈએ ત્યારે પોતાનું જ્ઞાન ક્યારે પ્રદર્શિત નહીં કરવું. એમની પાસેથી કેમ મળે એનો પ્રયાસ કરો. એમની પાસે પોતાની અજ્ઞાનતા, દીનતા પ્રદર્શિત કરીએ. અમે તો કાંઈ જાણતા નથી, આપ સમજાવશો એમ જાણીશું. અને જ્યારે એમના મુખે સાંભળીએ એને સાર રૂપ જાણો. આગળ જ્યારે મહાપ્રભુજી ને દમલાજી બેઠા હોય અને ત્યારે ઘણીવાર મહાપ્રભુજી આજ્ઞા કરતા કે દમલા બડી બાર ભાઈ ઠાકોરજી કી વાર્તા નહીં કરી. ઘણીવાર મહાપ્રભુજીના મુખેથી શબ્દો નીકળે, દમલા ઘણી વાર થઈ, ઠાકોરજીની વાર્તા આપણે નથી કરી. તો અહીંયા આશ્ચર્ય થાય કે ભગવદ વાર્તાઓ તો સતત મહાપ્રભુજીના મુખે ચાલી રહી છે. દમલાજી સદાય નિકટ રહે છે. તો ભાવ પ્રકાશમાં હરિરાયજી સમજાવે, આનું તાત્પર્ય એ છે કે શ્રી મહાપ્રભુજી કહે છે કે અમે સ્વામીજી રૂપ છીએ, તમે લલિતાજી રૂપ છો, અને અલૌકિક ભાવે એ ભગવદ રસમય ચર્ચાઓ કરે આપણો ઘણો સમય થઈ ગયો. અહીંયા ગુરુ અને સેવક રૂપે છીએ ત્યારે તો ઉપદેશ અને આદિ થાય છે, પણ એ સખી આપણું જે મૂળ સ્વરૂપ છે એ સખી સ્વરૂપે ભગવદ વાર્તા નથી થઈ. મને એક વૈષ્ણવ એકવાર પૂછતા હતા કે અત્યારે તો આપણી પાસે 84, 252 ષોડશ ગ્રંથો છે અને આપણે એની ભગવદ વાર્તા કરીએ છીએ, પણ આપણે વાર્તા સાહિત્યમાં વાંચીએ છીએ કે બે વૈષ્ણવ મળ્યા અને એટલી ભગવદ ચર્ચા થઈ. તો એ સમયે એ લોકો કયા ગ્રંથની, કઈ વાર્તાની ચર્ચા કરતા હશે? ત્યારે તો કઈ નહોતું. 84 વૈષ્ણવ સત્સંગ કરતા તો એની તો કઈ ચર્ચા કરતા હશે? તો ત્યારે એ લોકો પોતાના અલૌકિક સખી સ્વરૂપની, એ ભગવદ લીલાના પ્રસંગોની ચર્ચા કરતા. અને ત્યારે એ મૂળ સ્વરૂપમાં જ્યારે આત્મસાત થઈ જતો ત્યારે દેહાનુસંધાનને વિસ્મૃતિ થઈ જતી. હાડકા સુદ્ધા ગળી ગયા એ વાર્તા આપણે ત્યાં આવી. હાડકામાં છેદ પડી ગયા, ભગવદ વાર્તા અંદર સુધી પ્રવેશ કરી ગઈ. તો એ મૂળ ભગવદ લીલાની ચર્ચા કરતા. તો અહીંયા મહાપ્રભુજી પણ દમલાજીને કહે કે ભગવદ વાર્તા કરે બડી બાર ભાઈ. એટલે અહીંયા હરિરાયજી કહે કે મહાપ્રભુજી સંકેત કરે છે કે સ્વામીજી રૂપ અમે અને લલિતાજી રૂપ તમે, અને એ રસમય જે લીલાની વાર્તાઓ છે એ ચર્ચા કરે ઘણો સમય થયો, એવો સંકેત શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે.
વાર્તા પ્રસંગ 2 માં શ્રી ગોકુલનાથજી લખે છે કે મહાપ્રભુજી 3 વાર ઠાકોરજી પાસે માંગ્યું કે આ દમલાની દેહ મારી આગળ ન છૂટે, એમ 3 વાર માંગ્યું મહાપ્રભુજી. મહાપ્રભુજીએ માંગવાની ના કહે છે, પણ ઘણી વાર મહાપ્રભુજીએ અલૌકિકતા માંગી છે.